ધર્મ અને ભક્તિ દેવીના હૃદયમાં આનંદ થયો છે. ભગવાન પધાર્યા છે. અત્યાર સુધી ધર્મ ભક્તિને ત્યાં ખાવાના પણ સાચા પડતા હતા. ટકે પેટ પૂરતું ખાવાનું મળતું નહોતું, એવું ધર્મ ભક્તિના જીવનની અંદર હતું. ત્યારે સગાવાલા પણ કોઈ સાથ આપતા નહોતા. જીવનમાં એમ જ છે, આલોકના કોઈ આપણા નથી. આપણને એમ થતું હશે કે આપણા સગા આપણો સાથ આપશે, પણ સારા દિવસો હોય ત્યારે સૌ સાથમાં હોય. સુખના દિવસોમાં હવ હગા થવા આવે, અને જ્યારે ગરીબાઈ આવી જાય, દુઃખના દિવસો આવી જાય ત્યારે હવ ટેકા ખસેડી લે. એક ભાઈ આમ હાલે જતા હતા, આમાં જે મળે ને એને બધા એમ કે, એ ભાઈ જય સ્વામિનારાયણ, હા કહી દે. જે મળે ને એને એમ કે હા હું કહી દે. એમ કરીને ઘેરે આવીને લક્ષ્મીજીનો થપ્પો મૂક્યો પાટલા ઉપર, હાથ જોડીને લક્ષ્મીજીને વંદન કરીને કીધું, હે લક્ષ્મીજી, આજ હાંજ પેડે 100 જણાએ તને જય સ્વામિનારાયણ કીધા છે, સ્વીકારી લેજો. તમને કીધા છે, મને નહીં. હું તો ઈનો ઈ છું. પહેલાં તો મને કોઈ બોલાવતું નહોતું, આ તો તમે આવ્યા પછી મારી કિંમત વધી છે, માટે તમારું મૂલ છે બધું. લક્ષ્મીજીનું કિંમત છે. પછી હગા પણ બધાય બની જાય, ગમે ત્યાંથી કે ઓળખાણ કાઢે. ઓળખાણ મોટી ખાણ છે એમ કહેવાય ને. આમ તો બહેનોને ઓળખાણ કાઢવાની વધારે ટેવ હોય, ભાઈઓને ઓછી હોય. અત્યારે ગમે ત્યાં પાસ બાજુમાં ગમે એ બેઠા હશે ને, અમે અજાણ્યા હશે તો ગમે એ ગામનું નામ પૂછી લેશે, ગમે એ ઓળખાણ કાઢી જ લે. બસમાં બેસે તોય બાજુમાં સીટ આવી હોય ને તોય પૂછે, તમે ક્યાં ગામના? એક બેન કે હું ધાંગધ્રાની. તે કે લે મારા ઘેરે ધાંગધ્રાની ઘંટી છે, આપણે બે બેન્યું છે. ક્યાં ઘંટી ક્યાં આમ ઓળખાઈને કાઢીને હક પણ વધાર્યા કરે ને પછી વ્યવહાર બહુ લાંબો થાય. એટલે બહુ હક પણ વધારવું નહીં, હોય એટલું બહુ થઈ ગયું. અક્ષરધામના અધિપતિનું પ્રાગટ્ય પૃથ્વી પર થયું છે, એટલે છપૈયામાં અષ્ટસિદ્ધિ અને 9 નિધિ સાક્ષાત ઉતર્યા છે છપૈયાપુરની અંદર. હે રાજન, છપૈયાના ભાગ્યની તમને શું વાત કરું. સાક્ષાત અક્ષરધામનું અવતરણ થયું છે. ભગવાન પ્રગટ થયા ત્યારથી જોગીઓ, જતીઓ, મહાત્માઓ, સંતો મંડળો સહિત બધા દર્શન કરવા માટે છપૈયામાં આવ્યા જ કરે છે. બાલ પ્રભુના દર્શન કરવા માટે બધા આવે છે. ભીડ જામે છે, પણ દિવ્ય ભીડ છે. એટલે ગમે ત્યાં ઉત્સવ થાય એટલે દેવોને કાંઈ આમંત્રણ ન આપવું પડે, આવી જ જાય, ખબર પડી જ જાય એને. એટલે ત્યાં મંદિરો નથી, ત્યાં કાંઈ દરરોજ આરતી નથી, ત્યાં ભગવાનની કથા નથી, એટલે એને મૃત્યુલોકમાં આવવું પડે છે. આ મૃત્યુલોક એવો છે, દેવો પણ ઈચ્છે છે કે અમને એકવાર મનુષ્યનો જન્મ જો આ મૃત્યુલોકમાં મળી જાય તો મોક્ષની સાધન અમે કરી લઈએ. એટલા માટે મનુષ્ય અવતાર માગ્યા જ કરે છે. એ અવતાર આપણને મળ્યો છે તો એ આપણે સાર્થક કરી લેવો. મનુષ્ય દેહે કરીને ભગવાનની પ્રાપ્તિ આપણે જેટલી કરવી હોય એટલી આ દેહે કરીને થાય છે. ભગવાનનું ભજન કરવા માટે ભગવાને આપણને આપ્યો છે. આ ગ્રંથ પણ આપણને એ જ શીખવે છે કે ભગવાનની ભક્તિ કરી લેવી. સત્સંગી જીવન ગ્રંથ એટલે યથા નામ તથા ગુણ. જેવું નામ એવા જ એના ગુણો છે. સત્સંગીઓને કેવી રીતે જીવન જીવવું જોઈએ તો આ સત્સંગી જીવન ગ્રંથ આપણને શીખવે છે કે માણસને આકાશમાં ઉડતા આવડે, મનુષ્યને સમુદ્રને તળિયે જતા આવડે, પણ એ જ માણસને પૃથ્વી ઉપર જીવતા આવડતું નથી. સાથમાં રહેલાની સાથે કેવી રીતે જીવન જીવવું જોઈએ એ નથી ફાવતું. આજુબાજુ વાળા જ નથી ફાવતા, બીજું બધું જ ફાવે. એટલે સત્સંગી જીવન ગ્રંથ એમ કહે છે, કડવા લીમડાની લીંબોળી ખરતા પહેલા જેમ મીઠી થઈ જાય એમ આપણે પણ આલોકમાંથી જાતા પહેલા મીઠા થઈને જાવું. જવાનું તો એક દિવસ છે જ. અહીંયા આવ્યા એનું નાશવંત દેહ અને દુનિયામાં ભગવાન ભજી લેવા. નાશવંત દુનિયા છે
નાશવંત આ દેહ છે, ક્યારે પડી જાય છે કઈ ખબર નથી. આલોકની અંદર દેહના વિવાહ થાય ત્યારે જાન આવે છે, એ જ રીતે અંતિમ વખતે આ જીવને જવાનું થશે ને ત્યારે સજી ધજી અને મૃત્યુની જાન આવશે, ત્યારે જવાનું થશે. ત્યારે જરાય વિલંબ નહીં ચાલે. ગમે એટલા વિલંબ કરશું. એક ભાઈ તો મુંબઈમાં ચોથે માળે રહેતા હતા, ત્યાંથી આત્મહત્યા કરવા માટે ઉપરથી પીડ્યા. કેમ કે પતિ પત્નીના હારે ઝઘડા ચાલુ જ હતા, એટલે એમ થયું આની હારે રહેવું એના કરતાં આત્મહત્યા કરી લઉં. ઉપરથી પીડ્યા ત્યાં તો નીચે શાકભાજી લારીવાળા ટિંડોરા જોખે, ત્યાં તો એની ઉપર આવ્યા સીધા, તો ટિંડોરા લારીવાળાને મૃત્યુ થઈ ગયું. ઓલા ભાઈ દોડીને પાછા ચોથે માળે ચડી ગયા. કોનું મૃત્યુ લખ્યું હોય ને કોનું આવી જાય કાંઈ નક્કી નથી. સજી ધજી મોતની સવારી આવશે, મોતની રાણી આવી જશે, ત્યારે આપણે વિલંબ નહીં કરાયો. એક ભજનમાં પણ સરસ ગાયું છે, सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, ना सोना कम आएगा न चांदी आएगी. सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, न सोना कम आएगा न चांदी आएगी. सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, ना सोना कम आएगा न चांदी आएगी. सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, न सोना कम आएगा न चांदी आएगी. साधु सोने के सब सामान थे तेरे, मिट्टी का तू सोने के सब सामान थे तेरे. मिट्टी की काया मिट्टी में एक दिन मिल जाएगी, वो मिल जाएगी, ना सोना कम आएगा न चांदी आएगी. सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, न सोना कम आएगा न चांदी आएगी. अच्छे की है कर्म तूने पाया है मानव तन, अच्छे की है कर्म तूने पाया है मानव तन. वो अंत समय भगवान का कर ले तू भजन, वो अंत समय भगवान का कर ले तू भजन. हे दास की है वाणी एक दिन काम आएगी, एक दिन काम आएगी, न सोना कम आएगा न चांदी आएगी. हरे हरे सज सज कर दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, न सोना कम आएगा न चांदी आएगी, न सोना कम आएगा न चांदी आएगी. સોનું પણ આલોકમાં પડ્યું રહેશે, ચાંદી પણ ભેગી કરી હશે તો પડી રહેશે, જે કાંઈ ભેગું કર્યું હશે તે આલોકનું અહીંયા જ પડ્યું રહેશે. સ્વર્ગના દેવો અષ્ટ સિદ્ધિને નવ નિધિ સંકલ્પ કરે ત્યાં હાજર થાય, પણ ભગવાનની ભક્તિ ત્યાં કરવા માટેના સાધન નથી.
ભક્તિ કરવા માટે તો અહીંયા જ મનુષ્ય દેહ લઈને આવવું પડે. તો ઈ દેહ આપણને અમૂલ્ય મળ્યો છે. ભગવાનની ભક્તિ કરવા માટે જીવન સદા એવું જીવો સૌ જીવનારા જોયા કરે. કથન સદા એવું કરો સૌના હૈયામાં ગુંજા કરે. પડે પડે સદ ઉપયોગ કરો કે કાળ પણ જોયા કરે. હે જીવાત્મા તું હસતો હસતો જા, દુનિયા બધી ભલે રોયા કરે. આ દુનિયાની અંદર આપણે આવ્યા છીએ ત્યારે ભગવાનની ભક્તિનું ભાતું બાંધી અને જવાનું છે. સંતો મહંતો બધા ભગવાનના દર્શન કરવા માટે આવે. દેવો પણ ભગવાનના દર્શને આવે છે. વિરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પોર સુધી જ્યારે ભગવાનની સ્તુતિ કરે ત્યારે આ દિવ્ય ચરણારવિંદ આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. ઓછે દાખલે ભગવાન આ પૃથ્વી પર નથી આવ્યા. ભગવાન કે અમે આવ્યા નથી ને આવશું પણ નહીં. ઇન્દ્રાદિક દેવતાઓ શેઠિયાના રૂપ ધારણ કરીને આવે છે, કોઈ ઓળખે નહીં એમ ભગવાનના દર્શન કરવા બાલ સ્વરૂપના દર્શને બધા ખૂબ આવે છે. પ્રભુને ચંદન ને પુષ્પની વૃષ્ટિથી વધાવે છે. આબાલ વૃદ્ધ નરનારીઓના હૃદયની અંદર ખૂબ આનંદ છે. સપૈયા આખું જાણે અક્ષરધામ ખડું થઈ ગયું છે. પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એના આનંદમાં સપૈયા વાસીઓને કાંઈ સૂઝતું નથી. ભગવાને પોતાના બાળક એવા ભગવાન ઘનશ્યામને જીવહા માર્જન સંસ્કાર કર્યા છે. એમ કહેવાય કે પહેલા વહેલા ગળથુથીનો સંસ્કાર કરવામાં આવે છે. સારા માણસને હાથે જો ગળથુથી પાવામાં આવે તો સારો થાય, એટલે સારા બાઈના હાથેથી ગળથુથી પાવામાં આવે છે. ભગવાનને તો સ્વયં ધર્મદેવે ગળથુથી પાઈ હતી. આપણને કોઈને પાઈ પોતપોતાને થોડી ખબર હોય. ભગવાનને તો ધર્મ પિતાએ ગળથુથી પાઈ હતી, એટલે ભગવાન બહુ મીઠા થયા હતા, મીઠા બોલા થયા હતા. ભગવાન બોલે ને ત્યારે ભગવાનના મુખમાંથી પુષ્પ ઝરતા હતા. એવી ભગવાનની મીઠી મધુરી વાણી હતી. એ વાણી સાંભળવાને માટે તો બધા આતુર હતા. એવા ભગવાનના જીવહા માર્જન સંસ્કાર કર્યો છે. આમ તો બધા જ સંસ્કારો બાળકના ગર્ભાધાન સંસ્કારથી તે અગ્નિ સંસ્કાર સુધીના સંસ્કાર 16 હોય છે. એ કરવામાં આવે છે. આ ભારતીય ઋષિ મુનિઓની આ સંસ્કૃતિ પ્રમાણે આ બધા સંસ્કારો પહેલા થતા, પણ હવે આ બધા સંસ્કારો લુપ્ત થઈ ગયા છે. એટલે આ બધા સંસ્કારો હવે થતા નથી. એટલે તો એમ કહેવાય કે સંસ્કાર વૈયા ગયા એટલે પછી જીવન પણ સંસ્કારમય ન રહ્યું. બાળકને સંસ્કારી જો બનાવવું હોય તો પહેલેથી બધા સંસ્કારો કરવા પડે, તો બાળક સંસ્કારી બને છે. એક છોકરો તો એને મામાને ઘેરે ગયો. એને મામાને કહે મારે મામા દૂધ પીવું છે. કે જા ઓલા ફ્રીજમાં પડ્યું પી જા. તે ફ્રીજમાં દૂધ લેવાઈ ગયો ને ત્યાં તો એનો છોકરો ફ્રીજમાં બેઠો હતો. તે કે લે આમાં કેમ બેઠો છે? તેને મામાએ શું જવાબ દીધો? બાજુવાળાનો છોકરો બગડી ગયો છે ને તે મેં અગાઉ બગડે નહીં ને એટલે ફ્રીજમાં રાખ્યો છે. કુમળું બાળક હોય ને એને નાનપણથી જેમ વાળવામાં આવે ને એમ વળે છે. છોડ પણ કુમળો હોય ત્યારે જ્યાં ચોપવામાં આવે ત્યારે એ રીતનો થાય છે. મહારાજમાં પણ બધા સંસ્કારો પિતા ધર્મદેવે ભક્તિ માતાએ કરેલા. અત્યારે સંસ્કાર વહી ગયા. એક લગ્ન સંસ્કાર ને અગ્નિ સંસ્કાર 2 રહ્યા છે. ઈ હવે ઓછા થતા જાય છે. અગ્નિ સંસ્કાર હવે ઇલેક્ટ્રિક આવી ગયા છે એટલે એમાંય કાંઈ રહ્યું નહીં. એટલે બધા સંસ્કારો જતા જાય છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, આનંદમાં 1 દિવસ 2 દિવસ એમ કરતા કરતા દિવસ પસાર થવા લાગ્યા છે. ભગવાન 6 દિવસના થયા છે. ભગવાનનો જ્યારે 6ઠીનો દિવસ આવ્યો છે ત્યારે એક ભગવાનની અનુપમ લીલા શાસ્ત્રની અંદર, હરિલીલામૃત શાસ્ત્રની અંદર લખાયેલી છે. બાળ પ્રભુની 6 દિવસના થયા ત્યારથી જ ભગવાન લીલાઓ શરૂ કરી દીધી છે. ભગવાન નાના હોય કે પછી મોટા હોય, ભગવાનનું સ્વરૂપ ભલે નાનું હોય પણ ભગવાનનું ઐશ્વર્ય તો એવું ને એવું હોય છે.
કાલિદત્ત છે એ બધા અસુરોનો રાજા છે. કાલિદત્તે બધાની મીટિંગ કરી છે, બધાને ભેગા કર્યા છે, કૃત્યાઓ કોટરાઓ બધાને કીધું છે આજ ધર્મદેવને આંગણે બાળક જન્મો એને 6 દિવસ થયા છે, કુમળા છોડને ઉપાડતા વાર ન લાગે, માટે જાઓ આજને આજ કૃત્યાઓના ટોળાને મોકલ્યું છે કે તમે એ બાળકને મારવા માટે જાઓ. આ બાજુ છઠ્ઠીનો દિવસ છે, ચૈત્ર સુદ 14નો દિવસ. રાત્રિના સમયે લોક રિવાજ પ્રમાણે ભક્તિ માતા આજુબાજુના બધા સગા સંબંધીઓ બધા બહેનો ભેગા થયા છે, ષષ્ટિકા દેવીનું પૂજન કર્યું છે. જે કાંઈ વિધિ થતો હોય છે એ બધો વિધિ પતાવી પોતપોતાને ઘેરે બધા ગયા. ભક્તિ માતા ઘનશ્યામને ગોદમાં લઈને સૂતા છે ને ત્યાં તો આકાશમાંથી અવાજ આવ્યો છે, મારો મારો કાપો, મારો કાપો. અવાજ ધીમે ધીમે કરતા ધર્મદેવને આંગણા સુધી આવ્યો છે. કૃત્યાઓનું કોટરાઓનું ટોળું ઉતર્યું છે ધર્મદેવને આંગણે. બાલપ્રભુ ઘનશ્યામ કિલકિલાટ કરે છે ને ત્યાં તો ગોદમાંથી એકદમ ઝડપ મારી કોટરાએ પકડી લીધા છે ને ભગવાનને લઈને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ છે. આ બાજુ ભક્તિ માતા વિલાપ કરવા લાગ્યા છે. કૃત્યા જૂટવીને લઈ ગઈ ત્યારે માં ભક્તિ રડવા લાગ્યા. મૂર્છિત અવસ્થામાં પૃથ્વી ઉપર ઢળી ગયા છે. શરીરની શુદ્ધિ રહી નથી, કેમ કે જેણે પોતાના પુત્ર એવા ભગવાનને સર્વ જીવન પ્રાણ માન્યા હોય, જીવન જૂટવાઈ જાય તો કેમ જીવવું? બેભાન થઈ ગયેલા માતાએ હનુમાનજી મહારાજને સ્તુતિ કરી છે. હનુમાનજી મહારાજ હૂપ કરતા હાજર થઈ ગયા છે.